તો ફ્રેન્ડ્સ, હજી સૂર્યનારાયણ પણ દેખાતા નથી, આવ્યા નથી. તો ફ્રેન્ડ્સ, સૂર્યનારાયણને તેજની જેમ તમારા બધાનું જીવન પણ આવું જ તેજસ્વી બને એવી સવારમાં મસ્ત મજાની શુભકામનાઓ સાથે મારો બ્લોગ હું આગળ વધારું છું અને સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. ગુડ મોર્નિંગ વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો મારું બ્રશ લઈ લઉં. આયરું સવારમાં પણ આવે મજા, કે મસ્ત ગુલાબી ગુલાબી મસ્ત મજાની ધીમે ધીમે સવાર થઈ રહી છે. બસ આપણા જ બધાનું જીવન આવી રીતે સરસ મજાનું ગુલાબી, સુંદર અને સ્વચ્છ બને, નિરોગી બને. વડીલો, જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. વાગ્યા છે 8:30 અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. તો ફૂલોની જેમ તમે મસ્ત તમારું જીવન સુગંધિત બને, ઇન્દ્રધનુષના કલરની જેમ તમારું જીવન પણ કલરફુલ બને અને કોયલની કુકુની જેમ તમે પણ ચહેકતા બહેકતા રહો. તો આવી શુભકામનાઓ સાથે મારો બ્લોગ હું આગળ વધારું છું અને ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો હું બસ દિયાબત્તી થઈ ગયા છે, નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે તૈયારી કરું છું નાસ્તાની. તો ચાલો, આવું છું ને હવે આજે નાસ્તો કરવા. તો ચાલો હું ફટાફટ લોટ બાંધી લઉં. ફ્રેન્ડ્સ, ઘઉંના લોટમાં મોણ અને મીઠું નાખી દીધું છે અને આ આખું જીરું છે, આખું જીરું અને ધાણી બેને શેકીને એનો અધકચરો ભૂકો કર્યો છે, ક્રશ કર્યું છે. આ તીખા મેં અધકચરા વાટ્યા છે. હવે એ બે આમાં હું મિક્સ કરીને લોટ બાંધી લઉં. શું થયું છે? ટાઈગર, કમ યાર. તો હાય ગાઈસ, વાગ્યા છે 9:30. નાસ્તા મોડું થઈ ગયું, પરોઠા તો થઈ ગયા હતા. મસ્ત મારા મસાલાવાળા પરોઠા, ચા અને ગાંઠિયા. તો ચાલો સૌ નાસ્તો કરવા. વાહ, કેટલી મસ્ત કોયલ બોલે છે. એવો મસ્ત મીઠો અવાજ છે. તો 12:30 થયા છે અને શાકમાં રીંગણા મસ્ત, મને રીંગણા હવે શિયાળામાં બહુ ભાવે. એટલે બધાયને રીંગણા અને ગુવાર, રીંગણા બટેટા ગુવાર અને મસ્ત નાના નાના, આ તો ખરાબ છે, નાખી દેવાનું છે. મસ્ત કૂણા કૂણા નાના નાના ચીબડા એવા જ ટમેટા, બટેટા. તો બસ હવે હું શાક સુધાર લઉં ને ફટાફટ શાક મૂકી દઉં. ખીચડી કરવી છે, અમે સાપાને દાંત દુખે છે એટલે. હેલો ગાઈસ, તો આ કાંદા વેચાવા આવ્યો તો 100ના 4 કિલો કાંદા. તો મેં 50ના 2 કિલો લીધા છે, પણ બહુ ફાઇન છે, સરસ છે. નાની પણ છે, આખી ડુંગળી કરવી હોય તો, અને મોટી મોટી પણ છે. સલાડમાં આપણે કામ લાગે અને આખી ભરેલી ડુંગળીનું શાક પણ મસ્ત લાગે. સાથે ચોખાના કે ઘઉંના પાપડ તળેલા હોય, શેકેલા હોય. તો શિયાળામાં આ જ મજા છે. તો જ્યારે હું આખી ડુંગળીનું શાક કરીશ ત્યારે તમને જરૂર બતાવીશ. તો સારી કહેવાય, 100ની 4 કિલો, 50ની 2 કિલો.
હાય ગાઈસ, તો 4:30 થવા આવ્યા, 4:20 થઈ છે. તો હમણાં જસ્ટ મારા વાસણ ને કામ કમ્પ્લીટ થયું છે. તો કિચન મારું કમ્પ્લીટ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. વાસણ પણ મારા અહીંયા ઉટકાઈ ગયા છે ફ્રેન્ડ્સ. ગાઈસ, તો વાગ્યા છે 4:30 અને આજે મારે મોડું થઈ ગયું હતું. તો ક્યારેક એવો દિવસ આવી જાય કે આપણે કામકાજ કરતા રસોઈ કરતા તો વચ્ચે વચ્ચે ક્યારેક બીજા કામ આવી જાય. તો બસ રસોઈ કરતી ત્યારે કાંદા વેચવા વાળા તો એ લીધા. પછી પાછી રસોઈ સ્ટાર્ટ કરી તો ફોન આવી ગયો. એમ થોડુંક ક્યારેક મોડું થઈ જાય અને બસ આજે છે સન્ડે એટલે કે એમ પણ મોડું થઈ જાય. તો બસ 4:30 વાગે મારું કામ કમ્પ્લીટ થયું છે. વાસણ ને કિચન ને બધું ક્લીન થઈ ગયું છે. હાર તો કઈ છે ને હા એક થોડોક કાલે કમ્પ્લીટ એક પૂરો કર્યો મેં, પણ તો એ મને લાગે છે અડધો થશે. કહું છે ને થોડો નીકળ્યા જ રાખે છે. આપણે એમ થાય કે આટલો માલ રહ્યો છે હમણાં પૂરો થઈ જશે, પણ એમ નથી થતો. અડધો હજી થશે એવું લાગે છે. તો બસ હવે છોકરા હંમેશા પપ્પા કહે છે ચા પીવી છે, તો હજી ઊભી થઈ છું, પણ કાંઈ નહીં, હવે ચા કરી દઈએ. તો ચાલો તમે પણ ચા પીએ એટલે 5-10 મિનિટ રહીને. અને બસ હવે શિયાળો બેસી ગયો છે એટલે મસ્ત ઠંડો પવન આવે છે. એમ કેવી મજા આવે છે. આ એક મારું ગાર્ડન જ મારે કરવું છે. ગાર્ડન છે તો નહીં, નાનું એવું પડ્યું છે, પણ હવે મને ઝાડવા વગર ન ચાલે. મને ઝાડવા બહુ જ ગમે. તો બસ હવે ધીમે ધીમે એક મારે ઝાડવા લાવવા છે ને અહીંયા વાવી દેવા છે. બગસરા તો મારે ઘણાય હતા અને મની પ્લાન્ટ તો એટલા મસ્ત હતા ને મારે. તો અહીંયા મારે ગાર્ડન કરવું છે મસ્ત મજાનું. જોઈએ છે હવે ક્યારે જાવું તો છે હંમેશા પપ્પાને, ત્યારે હું તમને બતાવીશ. તો ત્યારે થોડીક વાર રહી ચા કરી લો, 5 મિનિટ રહીને પછી પાછા આપણે મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. હાલો ગાઈસ, તો રાતના જમવામાં રીંગણા બટેટાનું શાક છે અને સુધારાઈ ગયું છે અને અહીંયા કુકરે મૂકી દઈશ તો ફટાફટ વઘાર લઉં. હેલો ગાઈસ, તો શાક મેં મૂકી દીધું છે અને સવાર મેં કીધું હતું ને કે રીંગણા બટેટા ગુવારનું શાક કરવું છે, તો એ પછી કેન્સલ કર્યું. ખાલી ગુવાર બટેટાનું શાક કર્યું અને અત્યારે રીંગણા બટેટાનું શાક મૂકી દીધું છે. તો બસ મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા દિવસની નવી સવાર સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ, બાય બાય, ગુડ નાઇટ. તમારા તબિયતનું ધ્યાન રાખજો. જય સ્વામિનારાયણ.